રાજકોટના જંગલેશ્વર વિસ્તારના ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે। પરિવારે અંતિમ વખતનું ભોજન બનાવ્યું। છેલ્લી વાર આ ઘરમાં જમી લઈએ તેવું પરિવારનું કહેવું। સાંજે ક્યાં જમીશું તે ખબર નથી। એક નાની ઓરડીમાં રહેતા એક પરિવાર પોતાના આશ્રમમાં અંતિમવાર બપોરનું જમવાનું બનાવ્યું। ભારે હૃદયે આ પરિવારે કહ્યું કે આજે બપોરે અહીંયા પરિવાર સાથે જમી લઈએ। તો પરિવારે અંતિમ વખતનું ભોજન બનાવ્યું હતું। રડતી આંખે લોકો છે પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। સાંજે ક્યાં જમીશું તે ખબર નથી, પરિવાર સાથે ક્યાં જઈશું તેની પણ કોઈ જાણકારી નથી। ત્યારે રડતી આંખે આ પરિવાર છે તે સાંજનું બપોરનું જમવાનું બનાવી રહ્યા છે, પરંતુ સાંજનું શું થશે તે તેમને ખબર નથી। તો અલગ અલગ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। એક તરફ રાજકોટના આ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરીના ડ્રોન દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તો બીજી તરફ જે નાના નાના ઘરો છે, આ ગરીબ પરિવારો છે તે અંતિમ ભોજન બનાવી રહ્યા છે, પોતાનું સામાન પેક કરી રહ્યા છે અને સામાન પેક કરવામાં બાળકો પણ તેમની સાથે જોડાયા છે, પરંતુ ક્યાં જશે તેની કોઈ જાણકારી નથી। ડિમોલેશનના દ્રશ્યોની સાથે અંદરના જે દ્રશ્યો છે તે ખરેખર રડાવનારા છે, કારણ કે આ તમામ પરિવારની આંખોમાં આંસુ। છેલ્લી વાર ઘરમાં જમી રહ્યા છે, જમણવાર બનાવી રહ્યા છે, શું થશે આગળ કંઈ ખબર નથી અને સાથે રડતી આંખે પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે। તો રાજકોટના વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી અને હૃદયદ્રાવક દ્રશ્યો। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે ડિમોલેશન થવાનું છે, ત્યારે રાજકોટમાં પરિવાર છે તે છેલ્લા ઘણા સમયથી પોતાના મકાનમાં રહેતા હોય છે અને આજે તેમનો જે છે ઘર ખાલી કરવાનો જે છે સમય આવી ગયો છે। ત્યારે આ મુકબર અલીભાઈ છે કે જેઓ આ નાની અમથી ઓરડીમાં રહે છે અને આજે બપોરે અંતિમ જે છે સમયે પોતાનો આશરો છે ત્યાં જે છે તેઓ જમવા પોતાના પરિવાર સાથે જમી શકશે આવતીકાલે। અને હોય આ આશરો કે નહીં હોય આ જે ભોજન, એટલે કે જે છે પોતાના એક જે સમય જગ્યાએ જે પોતાનું મકાન, જે જગ્યાએ પોતાની જીવનનો એક મહત્વનો સમય વિતાવ્યો હોય છે તે જગ્યા આવતીકાલે ખાલી કરી દેવામાં આવશે। હાલ આ બેન છે તે અત્યારે અહીંયા રસોઈ પણ કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે છે આ આશરો છે, આજે બેન અંતિમ સમયે આજે રસોઈ કરી રહ્યા છો, હવે આ ઘરે જમવા નહીં મળે, શું કહેશો? આવતીકાલે કેવી તકલીફ થશે, શું અત્યારે શું समस्या? हाँ, तब बहुत समस्या है। जब आदमी पैर से चल नहीं पावत है, पैर टूटा है, अब कहूँ रूम भाड़ा पर नहीं मिलत है। बेन, आप यहाँ पे रसोई बना रहे हो, आज अंतिम बार है? हाँ, अंतिम बार है। क्या अंतिम बार है आप? या क्या शाम को एक खाली कर दिया जाए, तब हाँ तब कहाँ जावा जाए। तो आज अंतिम बार यहाँ परिवार के साथ? हाँ, बस अब यहाँ से सुबह से आए थे, बोले थे कि यहाँ से खाली कर जाओ। तो अभी आप क्या कर रहे हो? अब बना खा के कहूँ व्यवस्था होगा तो कहूँ जाएगा। और शाम का खाना क्या अब कहाँ मिलेगा, वो तो कहीं मिलेगा तो मिलेगा, वरना क्या करेंगे? अब भूखा मरेगा और क्या करेगा। ખાસ કરીને આજે બહેન છે તે આજે બપોરનો સમય જમી લે છે, આવતીકાલે સાંજે આજે સાંજે જમવાનું મળશે કે નહીં, ક્યાં મળશે તેમની પણ તેમને ખ્યાલ નથી। ખાસ કરીને આ નાની અમથી ઓરડી છે, આ ભાઈ છે તેમને પણ પગમાં ઈજા છે અને તેઓ બેડ રેસ્ટ છે। આપણે ભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ क्या कहेंगे, अभी है अभी आपको पग में क्या दिक्कत है और आप अंतिम बार यहाँ पे आपके परिवार के साथ खाना खाएंगे, क्या? जी जी जी, आज छिल्ला है, अभी सर आए थे, अभी सब बोल गए थे तो शाम तक खाली कर देना है। आज बोले थे शाम तक खाली कर देंगे 5 बजे तक। तो इस खाने में इस जगह पे दोपहर का खाना? हाँ, दोपहर का अंतिम बार है। अब जहाँ रूम मिलेगा, अभी तो रूम कहीं मिला नहीं है, रूम फिर जहाँ मिलेगा वहाँ पे जाएंगे, अगर देखा जाएगा जैसा होगा। कितना साल से यहाँ 15-16 साल हो गया। अभी खाली करने की टाइम आया है, कैसे तकलीफ है, कैसे? हाँ, अभी तो खाली करने का टाइम आया है। हाँ, तो क्या आप क्या काम कर रहे हैं? हम छुट्टा काम कर रहे थे। हाँ, और अभी परिवार के साथ यहाँ पे बहन जी रसोई भी? हाँ हाँ हाँ, अब क्या जो होगा वो देखा जाएगा। हाँ, आज खाना आज अंतिम बार है, दोपहर का खाना अंतिम बार है। हाँ, कल तो देखा जाएगा, अब जहाँ रूम मिलेगा वहाँ जाएंगे, अभी तो कोई वो नहीं है। ખાસ કરીને આજે પરિવાર છે આજે અંતિમ વાર પોતાનો આ જે આશરો છે ત્યાં જે જમશે અને હવે પણ તેમને ખ્યાલ નથી, એટલે કે આ પરિવાર છે તેમનું દર્દ છે, તેમની મુશ્કેલી છે, અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ જે છે પોતાનું ઘર છે તે આજે ખાલી કરશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર, વધુ એક કાર ચાલક નબીરાએ અકસ્માત સર્જ્યો છે। ઓવર સ્પીડમાં આવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા છે। કાર લારીને ટક્કર મારીને
બેરિકેડ્સ મારેલ ખાડામાં ખાબકી હતી. પાછળ આવતા બાઇક ચાલક જે છે તેણે વિડીયો ઉતાર્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા છે. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી છે ઘટના સ્થળે. પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે, પરંતુ રફતારનો કહેર વડોદરામાં યથાવત છે. ઉલ્લેખનીય છે કે સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર એકવાર ફરી. શાકની લારીવાળો એક ભાઈ જતો ટામેટા લઈને, તો એને અથડાવી એ ભાઈના માથા ઉપર ઈજા થઈ છે. મારા ખ્યાલથી શાહજી હોસ્પિટલ લઈ ગયા છે. એ ગાડી જલારામ મંદિરથી સમા રોડ ઉપર આવી રહેલી હતી. અહીં અમારી કામગીરી કોર્પોરેશનની ચાલી રહેલી હતી, પણ બેરિકેડ કરેલું તો બી એ 100-120ની સ્પીડ ઉપરથી એના સ્ટેજ પરથી કાબુ ગુમાવ્યો. ગમે તે હોય એ બેરિકેડ તોડી આપ જોઈ શકો ગાડી બેરિકેડ સાથે એટલો મોટો જમ્પ માર્યો છે. જમ્પ મારીને જે માટીનો ઢગલો છે એના ઉપર જે ફસાઈ ગયેલી છે. તો હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર. હાર્દિક, જે પ્રકારથી સતત એક્સિડન્ટ્સ વધી રહ્યા છે અને અહીંયા પણ કાર ચાલક નશામાં હોવાની આશંકા, શું વધુ માહિતી હાર્દિક? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો ગઈકાલે રાત્રિ જે અકસ્માતની વણઝાર જે છે તે શરૂ થઈ છે. બે જુદા જુદા બનાવ સામે આવ્યા છે. સમા વિસ્તારમાં એક નબીરાએ જે છે પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા, અને ત્યારબાદ એ કાર જે છે તે બેરિકેડ સાથે અથડાઈ હતી. ત્યાં પાર્ક કરેલી એક લારી છે એના પર અથડાઈ હતી, અને ત્યારબાદ જે નબીરો જે છે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા જે પોલીસ છે તેને જાણ કરવામાં આવી હતી. વડોદરા શહેરની વાત કરીએ તો નબીરાઓ રોજે રોજ પોતાનું વાહન બેફામ રીતે હંકારે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે. ત્યારે ભૂતકાળમાં પણ એક પણ વખત પોલીસે દાખલો બેસે તેવી સજા કરી નથી, અને જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે પોલીસ જે છે તે બે કાન પકડાવીને માફી મંગાવીને આ પ્રકારના જે નબીરા હોય છે તેમને છોડી મૂકતી હોય છે. રૂમના બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે નબીરાઓ છે તેને પોલીસ છોડી મૂકતી હોય છે તેવો પણ આક્ષેપ. બીજી તરફ વડોદરામાં નશાખોરો સતત બેફામ બન્યા છે. કોયલી પાસે વધુ એક શખ્સે નશો કરીને અકસ્માત સર્જ્યો છે. અકસ્માતમાં અન્ય એક કારને પણ નુકસાન પહોંચાડ્યું છે. અકસ્માત સર્જનાર પિકઅપ ગાડી ચાલક પણ ઇજાગ્રસ્ત થયો છે. લોકોએ નશેડી કાર ચાલકનો ઉધડો લીધો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. સેનાએ દાવો કર્યો છે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન ટીટીપી અને આઈએસ ખોરાસાનના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ, બાજોર અને બન્નુમાં થયેલ આત્મઘાતી હુમલાઓ પછીનો વળતો હુમલો ગણાવ્યો છે. તો બીજી તરફ તાલિબાને આ હુમલાની આકરી નિંદા કરતા યોગ્ય સમયે જવાબ આપવાનું કહ્યું છે. હાલ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. મહેસાણામાં ભાગેડુ પ્રેમ લગ્નના વિરોધમાં પદયાત્રા કાઢવામાં આવી છે. પાટીદાર સેના અને સર્વ સમાજની આ પદયાત્રા મહેસાણાથી ઊંઝા સુધી ભાગેડુ પ્રેમ લગ્નના વિરોધમાં પદયાત્રા. લગ્ન નોંધણીમાં માતા પિતાની હાજરી અને લોહીના સંબંધવાળા સાક્ષીની સહી ફરજિયાત કરવાની માંગ. કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ કડક બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. પદયાત્રા ઊંઝા પહોંચીને ઉમિયા માતાજીને હુંડી અર્પણ કરશે. ભાગેડુ પ્રેમ લગ્ન તમામ જ્ઞાતિ સમાજની પીડા બની ગઈ છે, તો એનો કાયદો વધુમાં વધુ મજબૂત બને. ગામમાં મા બાપનું જો આધાર કાર્ડ હોય તો જ એની નોંધણી થાય ને લોહીના સંબંધી સાક્ષી બને. એના માટે સરકારને જન સમર્થન મળે અને 182 ધારાસભ્યોને જન સમર્થન મળે એના માટે મેં મહેસાણાથી ઊંઝા પદયાત્રાનું આયોજન કરેલું છે હુંડી સાથે. અને ત્યાં જઈને માતાજીને અરજ કરવાની કે હે માં, સરકારને પણ એવી શક્તિ આલ કે આ કાયદો વધુમાં વધુ મજબૂત બનાવે. ભાગેડુ લગ્ન અટકાવવા માટે જે વિચાર શ્રેણીમાં જે વિધાયક રજૂ કર્યું છે એમને અભિનંદન આપીએ છીએ, પણ હજી સટકબારીઓ હજી બધી પૂરી બાકી છે. તો હજી અમારી જે મુખ્ય 4 માગણીઓ છે તો એ માગણીઓ પૂરી કરે એના માટે અમે આ સર્વ સમાજની પદયાત્રા મહેસાણાથી મા ઉમિયાના ચરણ સુધી પદયાત્રા કાઢેલ છે. તો દ્વારકાના પટેલગા ગામે યુવક પર જીવલેણ હુમલો કરાયો છે. પ્રેમ પ્રકરણની અદાવતમાં અનેક શખ્સોએ યુવકનું અપહરણ કરી હાથ પગ તોડી નાખ્યા. હજંડાપાર ગામના પાટિયા પાસે યુવકને બોલાવીને ધોકા પાઇપ સહિતના હથિયારથી જીવલેણ હુમલો કર્યો. બાદમાં ખંભાળિયા લઈ જઈ વધુ માર માર્યો. ભોગ બનનાર આ બંને પગ અને હાથમાં ફ્રેક્ચર તેમજ માથાના ભાગે પણ ઈજા પહોંચી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી પીડિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. તો 5 શખ્સો સામે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે.
બીજા 2-3 ઘણા લોકો આવેલા 25-30 જણા, અને મને અંજે ખડી માર માર્યો, ધોકા પાઇપું લઈને. પછી લોકો મને રિક્ષામાં નાખી ખંભાળીએ લઈ આવ્યો એના ઘરે. ખંભાળીએ લઈને પછી મને એના ઘરે છે ને ઢહડીને લઈ ગયા. પછી મને વાહામાં જ્યાં ત્યાં ધોકા માર્યા, મારા 2 હાથ ને 2 પગ ભાંગી નાખ્યા. પછી લોકોએ પોલીસને જાણ કરી. સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષભરથી ફરાર આરોપી શેખર ચુડામણ સાળુંકે રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાં બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહ વ્યાપારના ગુનામાં વોન્ટેડ હતો, તેમજ વાહન ચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગ અને પોલીસ પર હુમલા સહિત કુલ 15 જેટલા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આરોપી ભંગારના વેપારની આડમાં ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો અને સ્પાના નામે ઓનલાઈન સ્કેનરથી ગેરકાયદેસર નાણાં પણ વસૂલતો હતો.